તો નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ અને ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કે આ જે રેન્જ છે એની વચ્ચે માર્કેટ ઓપન થાય છે, તો એની વચ્ચે જ ક્યાંક માર્કેટ ઓપન થયું અને આ એક લેવલથી ડિમાન્ડ જનરેટ થઈ શકે અને છેલ્લું આ લેવલ જે હતું એ હતું લગભગ 47,850, જેની નીચે એક ફાસ્ટ મુવમેન્ટની વાત થઈ હતી અને ઉપરની બાજુ આ ટ્રેન્ડ લાઇનની ઉપર ટ્રેડ કરે છે તો ફાસ્ટ મુવમેન્ટ આવે એવી પોસિબિલિટી હતી. તો આ લેવલ બ્રેક કરી અને માર્કેટ લગભગ નીચેની બાજુ સારું એવું કન્ટિન્યુ કરતું જોવા મળ્યું છે. હવે વાત કરીએ આજના બેરિશ ક્લોઝિંગ પછી આજનું માર્કેટ જે છે એ ઘણું નેગેટિવ જોવા મળ્યું છે અને હજી પણ માર્કેટ આ ટ્રેન્ડ કે ટ્રેન્ડ લાઇન જે છે એને ફોલો કરતું ચાલતું આવે છે હે. તો આવતીકાલ અને શુક્રવારે બેંક નિફ્ટીમાં કેવી રીતે પ્લાન થઈ શકે ટ્રેડ, તો અમુક લેવલ જે છે હું ઓલરેડી ડ્રો કરી નાખું છું. કેવી રીતે ડ્રો કરું છું એ પણ થોડુંક નજર રાખજો એટલે કામ લાગશે. અને રિવર્સલ પોઈન્ટ છે જ્યાંથી અગાઉ ક્યાંક ને ક્યાંક માર્કેટ રિવર્સ થતું જોવા મળ્યું છે, બીજું કઈ નવું નથી આમાં. ચાલો, તો માર્કેટ જો આવતીકાલ અને શુક્રવાર રેન્જની વચ્ચે જ ઓપન થાય છે કે આજનું ક્લોઝિંગ જે આવ્યું ને આની વચ્ચે ક્યાંય માર્કેટ ઓપન થાય છે તો કેવી રીતે ટ્રેડ કરવું, તો ઉપરની બાજુ 47,650 આજુબાજુથી લઈ અને નીચેની બાજુ 47,400 આ રેન્જની વચ્ચે માર્કેટ ઓપન થાય છે અને 400 ને બ્રેક કરે છે તો નીચેની બાજુ 47,200 અને રાઉન્ડ ફિગર 46,000 આ બે ટાર્ગેટ જે છે એ પ્લાન થઈ શકે. અને હજી પણ જ્યાં સુધી માર્કેટ આ ટ્રેન્ડ લાઇનને ક્રોસ કરીને ઉપર ટ્રેડ નથી કરતું ત્યાં સુધી બહુ ખાસ બુલિશ ઉપરની બાજુ મુવમેન્ટ દેખાતી નથી. તો ઉપરની બાજુ આ રેન્જ કદાચ બ્રેક પણ કરે છે, એટલે કે 47,650 ને બ્રેક કરે છે તો ઉતાવળ નથી કરવાની, કેમ કે ઉપરની બાજુ 47,850 આજુબાજુ ફરી પાછી એક સપ્લાય જનરેટ થતી જોવા મળી શકે. આજનું માર્કેટ જે છે એ ગઈકાલે જે પ્રેડિક્શન વિડીયો મૂક્યો તો એ મુજબ ચાલતું જોવા મળ્યું છે, એટલે બહુ ખાસ કઈ ચાર્ટ અપડેટ જે છે ટેલિગ્રામમાં નથી નાખ્યું મિત્રો. માની લો કોઈ કન્ડિશનમાં માર્કેટ ગેપ અપ ખુલી જાય, ગેપ અપ કેટલું ગેપ અપ, તો કે લગભગ ઉપરની બાજુ 47,000 રાઉન્ડ ફિગર આજુબાજુ માર્કેટ ગેપ અપ ખુલી અને કોઈ નેગેટિવ કેન્ડલ બનાવે છે તો એની નીચે માર્કેટ સપ્લાય જનરેટ કરતું જોવા મળી શકે, જે નીચેની બાજુ 47,650 અને 47,450 આ બે ટાર્ગેટ આ જે લો છે ને એના માટે પ્લાન થઈ શકે. માની લો કોઈ કન્ડિશનમાં માર્કેટ ગેપ ડાઉન ખુલે છે તો ગેપ ડાઉન ખુલ્યા પછી માર્કેટમાં રાહ જોવાની છે, કોઈ તરત સીધો ટ્રેડ પ્લાન કરવાનો નથી. કેવી રાહ, તો કે માની લો લગભગ 47,200 આજુબાજુ ગેપ ડાઉન ખુલી અને ઉપર જ્યાં ગેપ ફિલ થાય ને 47,500 આજુબાજુ કોઈ નેગેટિવ કેન્ડલ જોવા મળે તો એને સેલ સાઇડ પ્લાન કરી શકાય. અથવા ગેપ ડાઉન ખુલ્યા પછી માર્કેટ નીચેની બાજુ કોઈ રેન્જ બનાવે, હોલ્ડ કરે અને બ્રેકડાઉન કરે છે તો અથવા બ્રેકઆઉટ કરે છે તો પ્લાન થઈ શકે. આના સિવાય કઈ નવું અપડેટ હશે તો ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ. અને મિત્રો, ટૂંક સમયની અંદર આપણા ઓનલાઈન ક્લાસ પણ ચાલુ થવા જઈ રહ્યા છે કે આ ટેકનિકલ એનાલિસિસ જે છે એ કેવી રીતે કરી શકાય, કેવી રીતે ખબર પડે કે આ લેવલ ક્યાંથી કાઢવા, કેવી રીતે મુવમેન્ટ પ્લાન કરવી, તો એ ટેકનિકલ એનાલિસિસના ક્લાસ છે. તો એની માહિતી તમે આપણા જે કંપનીના નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં આપું છું, અથવા તો ટેલિગ્રામ ચેનલમાં તમને ક્યાંય પણ જોવા મળી જશે આપણો નંબર, તો ત્યાં ફોન મેસેજ કરી અને માહિતી મેળવી શકો. ક્લાસ જે છે એ રાત્રે 9 થી 11 નો સમય રાખ્યો છે અને ક્લાસના રેકોર્ડેડ વિડીયો પણ આપશું. ઠીક છે, આભાર.